કેન્દ્ર સરકાર પાસે વિવિધ માંગણીઓને લઈને ખેડૂત સંગઠનોએ પંજાબમાં આજે બંધનું એલાન આપ્યું હતું। ત્યારે ખેડૂતોના પંજાબ બંધની મોટી અસર રેલ સેવા પર જોવા મળી રહી છે। ખેડૂતોના વિરોધને કારણે 163 ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે, જ્યારે 19 ટ્રેનોને ટૂંકા ગાળા માટે રદ કરવામાં આવી છે, જ્યારે 15 ટ્રેનો મોડી ચાલી રહી છે તો 9 ટ્રેનોને રોકવામાં આવી રહી છે। તેમજ રોકવામાં આવેલી ટ્રેનોને એવા સ્થળોએ રોકવામાં આવશે જ્યાં મુસાફરોને કોઈ અસુવિધાનો સામનો ન કરવો પડે। તો આ સાથે જ પંજાબમાં ખેડૂતોના બંધના એલાનને પગલે 200થી વધુ રસ્તાઓ પણ બ્લોક થયા છે, તેમજ મોહાલી એરપોર્ટ રોડ પણ બ્લોક થયો છે। ઉલ્લેખનીય છે કે ખેડૂત સંગઠનોએ આજે 10 કલાકનો બંધ પાડવાનું એલાન કર્યું છે, ત્યારે આ બંધ સાંજે 4 વાગ્યા સુધી ચાલુ રહેશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।